બેસો બેસો. આ ગામ ગયા ત્યાં આવ્યા. પેલા પાછળનો છે તો એ લોકોનો પગ નીચે હશે છેલ્લે વાળા નીચે જો પાછળનો એમ નહીં નીચે પાછળનો તો માટીમાં પગ હશે. એમ નથી માટી છે માટી. પગ નીચે નથી. હા પણ આવી રીતે ખુરશીઓ મૂકી છે પણ પાછળનું હોવું જોઈએ. પાછળનું નથી. પાછળ ક્યાંય પાછળનું નથી. પાછળ પાથરો બે બાજુ પાછળ પાથરો. બીજા આવે તો બેસતા થાય ને. આ ટૂંકું પાથર્યું છે. પાથરણા છે ને બધા ક્યાં ગયા? લાવો હા તો સિંગલ કરો પછી આ બાજુ હંમેશા વધારે પાથરણું, ટૂંકું નહીં પાથરણું, લાંબુ પાથરણું. બધા આવે ગમે એટલા આવે તો પગ માટીમાં ન પડે ને. પાછળ આમાં પાછળ પાથરો. આમાં પાછળ પાથરો. હજી પાથરો. આમાં તો ખુરશીઓ અંદર જ છે બરોબર. 2 લાઈન. હા જો લાવ્યા પાથરો. આ બાજુ પાછળ. હા પાથરો. એ મૂકી નહીં જો પાથરો. આનો ખોલતો એવું છે. એ રવા દો. આ ખોલ દો. એ ખોલી નહીં પ્રભુ આનો ખોલવાનું કે નહીં. અરે સુનો ખોલવા માટે इसको ही विषय चलेगा यही डबल છે वो अंदर शुरुआत में यही तो बोला अरे ये यही वाला बिछाने थे प्रभु बराबर मामा आका दो હવે નિશાધરણ હરવું કર નાખો ગમે એટલે આવે ઓછા આવે કે બધું પણ પાથરણું વધારે. ગમે ત્યારે આવી જાય તો માટીમાં પગ ન પડે.
જો ત્યાં ટૂંકું છે, આ બાજુ ટૂંકું છે. આ બાજુ ટૂંકું છે, આ બાજુ. પંખો પણ તમે બોલો એ મામી માડીને સંભળાય ખરું? તમે બોલો એ મામી માડીને સંભળાય ખરું? થોડું થોડું સંભળાય. થોડું થોડું શું કહે છે? સેવા તો થાય છે ને કે. જો આવ્યું ને બીજું આવ્યું કે નહીં? એટલે એક માળી છે છાણા થાપતા હતા એટલે બીજા ત્યાંથી નીકળે ને કે મજામાં તો કે છાણા થાપું છું, તબિયત સારી છે, છાપું છું એટલે બાળું છું, થાપું છું એટલે બાળું છું. પેલું શું બોલે છે ને આ શું કહે છે? લ્યો સેવા તો મળે છે, લ્યો સેવા આવી. તમે શું બોલ્યા એ કહો. હું શું બોલી ગયા? સંભળાય છે થોડું થોડું સંભળાય છે. થોડું થોડું સંભળાય ગયું. હવે હંમેશા પાછળ સુધી પાછળ, કારણ ગમે ત્યારે ગમે એટલા આવે તો ભલે ઓછા વધતા ગમે એટલા આવે એટલે વચમાં ઊભું ન થવું પડે. ઓમ ઓમ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ પૂર્ણ બ્રહ્મ અનંત તેજઘન અનંત ચેતઘન પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજઘન પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ અનંત પૂર્ણ પરમ ચિદાકાશ परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. शून्यभास अनंत कोटि महाकल्पो है ही नहीं. महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश महाचिदाकाश ज्योति अनंत अखंड अभेद महाचिदाकाश ज्योति महातत्व महासामान्य महाचिदाकाश स्वसंवेद्य सहज निर्विकल्प महाचिदाकाश
પરમ કૈવલ્ય, પરમ શાંતિ, પરમ ચિદાકાશ, અનંત, પૂર્ણ, નિરપેક્ષ, સત, અનંત, સંપૂર્ણ, અપરિગી, નિર્ભ્રાંત, નિરપેક્ષ. વસિષ્ઠરામ નિર્વાણ ઉત્તરાર્ધ રાઉન્ડ 41મો રાઉન્ડ. આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ સર્ગ 104મો, પેજ નંબર 1458, 1458. સર્ગ 104મો. આ 104મા સર્ગમાં આકાશાદી જેમ વાયુઆદિ રૂપ થાય છે તેમ ચિદાત્મા જગત રૂપ થઈ રહેલ છે એમ અનુભવથી સિદ્ધ કરી આપવામાં આવશે. ચિદાત્મા જગત સ્વરૂપે રહેલા છે. વશિષ્ઠ બોલ્યા, પ્રથમ શબ્દ તન માત્રાવાળું આકાશ, તેનાથી સ્પર્શ તન માત્રાવાળો વાયુ, તેના સંઘર્ષથી રૂપ તન માત્રાવાળું તેજ અને તેનાથી રસ તન માત્રાવાળું જળ થાય છે. વશિષ્ઠ બોલ્યા, 1458, પેજ નંબર 1458. સર્ગ 104મો. વશિષ્ઠ બોલ્યા, પ્રથમ શબ્દ તન માત્રાવાળું આકાશ, તેનાથી સ્પર્શ તન માત્રાવાળો વાયુ, તેના સંઘર્ષથી રૂપ તન માત્રાવાળું તેજ અને તેનાથી રસ તન માત્રાવાળું જળ થાય છે. પછી તેનાથી તેમનું મિલન થઈ ગંધ તન્માત્રાવાળી પૃથ્વી થાય છે. આ પ્રમાણે સ્વપ્નના જેવા દેખાતા જગતના પંચભૂત આદિ પદાર્થોની ઉત્પત્તિનો ક્રમ છે અને તે કેવળ આભાસ માત્ર છે. હવે આપણે વિચાર કરીએ કે નિરાકાર આકાશમાંથી પૃથ્વી પર્યંત સાકાર સૃષ્ટિ શી રીતે થાય. જો ગણે છેટે જઈને પણ છેવટ અનુભવને પ્રમાણરૂપ માનવો પડે તો પ્રથમ જ અનુભવરૂપ આત્માને પ્રમાણરૂપ ગણી તે જ સ્વપ્ન આદિની પેઠે પોતાના વિવર્ત રૂપે આ જગતને કલ્પી લે છે. એવા નિર્મળ સિદ્ધાંતને સ્વીકારી દેવામાં શું દોષ છે? અહીં અતિ નિર્મળ પ્રત્યક ચૈતન્ય જ પોતાના નિર્મળ સ્વરૂપની અંદર પોતે જે વિવર્ત રૂપે ફેલાઈ રહેલ પ્રતીતિમાં આવે છે તે જ આ જગત રૂપ કહેવાય છે. આ વાત અધિષ્ઠાન ચૈતન્યની સત્યતાથી અને સર્વમ ખલ્વિદમ બ્રહ્મ ઇત્યાદિ સત્ય શ્રુતિના બળથી યથાર્થ છે. આ પંચ મહાભૂતો કોઈ ઠેકાણે છે જ નહીં અને ઘર આદિ પણ કશું છે નહીં. એ સર્વ અસત્ય છતાં સ્વપ્ન દશાની પેઠે મિથ્યા રૂપે અનુભવમાં આવે છે. સ્વપ્નમાં જેમ પોતાનું આત્મ સ્વરૂપ જ નગર આદિરૂપ જાણી થઈ રહ્યું હોય તેમ જણાય છે, તેમ જાગ્રત અવસ્થામાં પણ સુખરૂપ આત્મ સ્વરૂપ જ જાણે જગતરૂપ થઈ રહેલું હોય તેમ પ્રતીતિમાં આવે છે. હું ચિદાકાશ રૂપ છું અને આ જગત પણ ચિદાકાશ રૂપ છે એમ હું અને જગત એ બંને એક ચિદાકાશ રૂપ છીએ. એ ચિદાકાશ એક છે અને શિલાના જેવું એક રસ તથા નિરવકાશ છે. આ સૃષ્ટિ ઉત્પન્ન થાય છે અને તે પ્રલયકાળમાં લય પામે છે અને વર્તમાન સમયમાં તેની સ્થિતિ રહે છે. એ સર્વ નિરાકાર ચિદાકાશ રૂપ જ છે. દેહ લાંબા કાળ સુધી રહો કિંવા ન રહો, પરંતુ પોતાનું નિર્મળ સ્વરૂપ ઓળખાઈ જતાં સુખ દુઃખથી રહિત થઈ જઈ ભૂમાનંદમાં અક્ષય સ્થિતિ રાખવી તે મોક્ષ છે. માટે તમે સર્વથી અત્યંત વિશ્રાંતિને પ્રાપ્ત થઈ રહો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો જગત સત્તા પ્રતિપાદન નામનો સર્ગ 104મો સમાપ્ત. સર્ગ 105મો. આ 105મા સર્ગમાં ચિદાત્મા પોતે જાગ્રતની પેઠે અને સ્વપ્નની પેઠે થઈ રહે છે. જાગ્રત અને સ્વપ્ન એ બંને ચિદાત્માથી જુદા નથી એમ વર્ણન કરવામાં આવશે. જાગ્રત તથા સ્વપ્ન ચિદાત્મા રૂપ જ છે. વશિષ્ઠ બોલ્યા, ચિત્ત સ્વરૂપ આત્મા પોતાની મેળે પોતાના સ્વરૂપને સ્વપ્નના આકારે દેખે છે અને તે પોતાનાથી જુદું નથી, પરંતુ એક જાતની પોતાની કલ્પના જ છે. તે જ પ્રમાણે ચિદ્રૂપ આત્મા પોતાની મેળે પોતાના સ્વરૂપને જગતના આકારે થઈ રહેલું અનુભવે છે
અને તે વસ્તુતઃ પોતાનાથી જુદું નથી, પણ પોતાની એક કલ્પના છે. એ ચિદરૂપ જાગ્રત રૂપ છે, સુષુપ્તિ રૂપ છે, શિલાના જઠર જેવું સઘન છે, અથવા આકાશના જેવું શૂન્ય છે. તે જગતભાવને ન છોડતા જાગ્રત પ્રપંચ રૂપ થઈ રહ્યું છે. આ વિષયનું દ્રષ્ટાંત જોવું હોય તો અનેક નગરોના સમૂહોથી સુશોભિત સ્વપ્ન તે જગતભાવને ન છોડતા બ્રહ્મ ભાવને તે બ્રહ્મભાવને ન છોડતા જાગ્રત પ્રપંચ રૂપ થઈ રહ્યું છે. આ વિષયનું દ્રષ્ટાંત જોવું હોય તો અનેક નગરોના સમૂહોથી સુશોભિત સ્વપ્ન દ્રષ્ટાંત રૂપ છે. સ્વપ્નની અંદર જગત આદિ કશું પણ સત્ય હોતું નથી, પણ સ્પષ્ટપણે તે જોવામાં આવે છે. જેમ સ્વપ્નની અંદર આ ત્રૈલોક્ય અસત્ય છતાં સત્ય જેવું ભાષા કરે છે, તેમ જાગ્રત અવસ્થામાં પણ આ ત્રૈલોક્ય અસત્ય છતાં સત્ય જેવું ભાષા કરે છે. એ બંનેમાં બીજો કશો ભેદ નથી. જાગ્રત અવસ્થામાં કે સ્વપ્નમાં જગત શબ્દનો અર્થ જ સંભવતો નથી. બાકી વસ્તુતઃ જોતા ચિદાકાશનો પોતાનો આભાસ જ અજ્ઞાનને લીધે જગત રૂપે થઈ રહેલો તેની પ્રતીતિમાં આવે છે. પોતાની મેળે જ સદાકાળ રહેનાર ચિદાકાશ પર્વત આદિ રૂપે થઈ રહેલા પોતાના ચમત્કારને જાગ્રત અને સ્વપ્નમાં પોતાના સ્વરૂપની અંદર અજ્ઞાન રૂપ આવરણને લીધે જગત રૂપે સમજે છે. આ જગત કાંઈ જ નથી, અને દ્રશ્ય જગતનો અભાવ કરતાં ચિદાત્માનું દ્રષ્ટાપણું પણ કાંઈ જ નથી. તેમ છતાં ચિદાકાશરૂપી દ્રષ્ટા અને દ્રશ્યરૂપી જગત એ બંને જાણે કાંઈક દ્રષ્ટા દ્રશ્યરૂપી વાસ્તવ જ હોય એમ પ્રતીતિ થાય છે. જેમ સ્વપ્નમાં દેખાતું ત્રૈલોક્ય વસ્તુતઃ કાંઈ જ નથી પણ શૂન્ય જ છે, તેમ જાગ્રતમાં જોવામાં આવતું આ ત્રૈલોક્ય પણ કાંઈ જ નથી પરંતુ શૂન્ય રૂપ છે. હે મહાબુદ્ધિશાળી રામચંદ્રજી, નાના પ્રકારની રચનાવાળા સ્વપ્નની અંદર અનેક કર્મોના આરંભો દેખાય છે, છતાં તે અનારંભો જ છે. અને તે સ્વપ્ન અસત્ય છે, છતાં સત્યના જેવું ફેલાઈ રહ્યું છે. પ્રથમ ચિદાકાશ પોતે અતિ વિશાળ અનંત આકાશ રૂપ થઈ જાય છે, અને પછી તે આકાશ જ વાયુ આદિ સૃષ્ટિક્રમ પ્રમાણે અનેક પર્વતોના સમૂહ રૂપે તથા નાના પ્રકારના નગરોના સમૂહ રૂપે પ્રતીતિમાં આવે છે. સ્વપ્નમાં વરસાદ, સમુદ્ર અને ગાજવીજનો અવાજ જો કે સંભળાય છે, પણ વસ્તુતઃ કશું પણ ન હોતા મૌન જ હોય છે. કેમ કે પોતાની પાસે સૂતેલો પુરુષ એ કશું પણ સાંભળતો નથી, તેમ પોતે પણ જાગી દઈ જુએ તો કશું સંભળાતું નથી. વંધ્યાનો પુત્ર ઉત્પન્ન ન થયા છતાં ઉત્પન્ન થયેલો દેખાય છે, તેમ આ જાગ્રત પ્રપંચનું પણ સમજી લેવું. જેમ મરી જઈ ઉત્પન્ન થયેલો પુરુષ સ્વપ્નમાં પોતાના મરણનું વિસ્મરણ થઈ જતાં જન્મનું પણ સાથે જ વિસ્મરણ થઈ જઈ પોતે ઉત્પન્ન જ થયો નથી એમ સમજે છે. વળી સૂતેલા પુરુષને સ્વપ્નમાં પોતાનું શયન સ્થળ અનુભવમાં ન આવવાથી તે નહીં જેવું જણાય છે. તે જ પ્રમાણે સત્ય આત્મતત્વ અવિવેકીઓને અનુભવમાં ન આવવાથી નહીં જેવું ભાસે છે. સ્વપ્નમાં સર્વ વિપરીત રીતે જોવામાં આવે છે. જેમ કે રાત્રિ દિવસરૂપ થઈ જાય છે. અસત્ય હોય તે પણ તેમાં સત્ય લાગે છે. જેમ કે દિવસ રાત્રિરૂપ દેખાય છે. જે ન સંભવતું હોય તે પણ સ્વપ્નમાં સંભવે છે. જેમ કે પોતાના મરણનું દર્શન, જેનો કોઈ કાળે સંભવ ન હોય તે પણ સ્વપ્નમાં જોવામાં આવે છે. જેમ કે ચિદાકાશમાં સ્વપ્ન સૃષ્ટિ, અંધકાર જ મહાપ્રકાશરૂપ અને રાત્રિ દિવસરૂપ ઇત્યાદિ અનેક વિપર્યયો સ્વપ્નમાં દેખાય છે. ઘુવડ આદિ પ્રાણીઓને દિવસમાં જ નિદ્રા આવે છે, એટલે દિવસ જ તેના મનમાં રાત્રિરૂપ દેખાય છે. તો પછી સ્વપ્નમાં ઉપર બતાવેલા વિપર્યયો થાય એ કાંઈ આશ્ચર્યકારક નથી. સ્વપ્નમાં ખાડા આદિમાં પડી જતાં પોતાની સુવાની જમીન જ ખાડારૂપ થઈ જાય છે, કિંવા ચિદાકાશ જ ખાડારૂપે પ્રતીતિમાં આવે છે. આમ અનેક જાતની સ્વપ્ન સૃષ્ટિ અસત્ય છતાં સ્વપ્નની અંદર સત્ય જેવી દેખાય છે.
તેમ આ જાગ્રત સંબંધી સૃષ્ટિ પણ અસત્ય છતાં સત્ય જેવી ભાસી રહી છે. સ્વપ્ન સૃષ્ટિમાં અને જાગ્રત અવસ્થાની સૃષ્ટિમાં કશું પણ અંતર નથી. જેવા બે સરખા જ સૂર્ય હોય અને જેવા બે સરખા જ પુરુષ હોય તેવા આ જાગ્રત અને સ્વપ્ન એ બંને સરખા છે, એમાં જરા પણ ભેદ નથી. રામ બોલ્યા, આપ સ્વપ્ન અને જાગ્રતને બરાબર સરખા કહો છો તે સંભવતું નથી. કેમ કે સ્વપ્નમાં તરત જાગી જતા જાગ્રત સૃષ્ટિ જોવામાં આવે છે. તેથી સ્વપ્ન સૃષ્ટિ આભાસરૂપ જણાઈ બાધિત થઈ જાય છે. વળી જાગ્રતની માટે તો તેવું કશું નથી, તો પછી તે બંનેને સમાન કેમ કહી શકાય? વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, સ્વપ્નનો દ્રષ્ટા સ્વપ્ન જગતમાં સ્વપ્નના બંધુવર્ગ સાથે વિહાર કરી પછી સ્વપ્ન દેહને મૂકી દે છે. તે જ્યારે સ્વપ્નના જગતમાં મરણ પામે છે ત્યારે સ્વપ્ન સંબંધી જીવોથી વિયોગવાળો થાય છે અને તે પ્રાણી નિદ્રાથી મુક્ત જાગ્રત થયો એમ કહેવાય છે. સ્વપ્ન દ્રષ્ટા સ્વપ્ન સૃષ્ટિમાં સુખ દુઃખની દશાઓનો, મોહનો અને અનેક દિવસ રાત્રિઓનો અનુભવ કરી સ્વપ્ન દેહનો ત્યાગ કરે છે અને નિદ્રા ઉડી ગયા પછી તે નિદ્રાને અંતે સ્વપ્ન દેહના ત્યાગપૂર્વક શયનના પ્રદેશમાં રહેલા દેહ સાથે સંબંધને પ્રાપ્ત થાય છે. પછી સ્વપ્નમાં દીઠેલું સર્વ અસત્ય છે એવી તેની પ્રતીતિ થાય છે. સ્વપ્નનો દ્રષ્ટા સ્વપ્ન સૃષ્ટિમાં કેટલાક સુખ દુઃખનો અનુભવ કરી બીજા જાગ્રત રૂપી સ્વપ્નને જોવા માટે પાછો ફરીવાર શૈયામાં સૂતેલા દેહની સાથે સંબંધમાં પ્રાપ્ત થઈ જાય છે. તે જ પ્રમાણે જાગ્રતનો દ્રષ્ટા જાગ્રત સૃષ્ટિમાં કેટલાક સુખ દુઃખનો અનુભવ કરી તે દેહને છોડી દે છે અને વળી બીજા જાગ્રત પ્રપંચરૂપી સ્વપ્નને જોવાને બીજા દેહ સાથે પુનર્જન્મ વળી સંબંધે પ્રાપ્ત થાય છે. જેમ પ્રથમના જાગ્રત રૂપી સ્વપ્નમાં આ અસત્ય છે એવી પ્રતીતિ હોતી નથી, તેમજ એક જાગ્રત રૂપી સ્વપ્નમાંથી બીજા જાગ્રત રૂપી સ્વપ્નમાં આવતા બીજા દેહનો યોગ થતાં તેમાં પણ આ અસત્ય છે તે એવી પ્રતીતિ થતી નથી. પણ મૂળ બુદ્ધિવાળો પુરુષ તેને આ ખરેખર જાગ્રત છે, સત્ય છે એમ સમજે છે. એવી જ રીતે સ્વપ્નમાં પણ એક સ્વપ્નમાંથી બીજા સ્વપ્નનો અનુભવ કરતા તેને પણ તે સમયે અસત્ય ન સમજી જાગ્રત જેવું સાચું સમજે છે. જાગ્રત અને સ્વપ્ન એવા નામની બંને અવસ્થામાં તેનો સાક્ષીરૂપ જીવ ખરું જોઈએ તો જન્મતો પણ નથી અને મરતો પણ નથી. બાકી દેહરૂપી ઉપાધિના યોગે તે જન્મ મરણને પ્રાપ્ત થતો હોય એમ ભાસે છે. સ્વપ્નનો દ્રષ્ટા સ્વપ્ન દેહને મૂકી દેતા અહીં જાગ્રત અવસ્થામાં જાગી ગયેલો કહેવાય છે અને અહીં જાગ્રત અવસ્થામાં મરી ગયેલો જીવ પુનર્જન્મ થતાં બીજા જાગ્રતરૂપી સ્વપ્નમાં પ્રબોધને પ્રાપ્ત થઈ જાય તો જાગી ગયેલો કહેવાય છે. એક સ્વપ્નમાંથી બીજા સ્વપ્નમાં જતા પ્રથમ સ્વપ્ન કરતાં તે સમયનું ચાલતું બીજું સ્વપ્ન જાગ્રતના જેવું વિશેષ જણાય છે. તેમ એક જાગ્રત અવસ્થામાં મરણને શરણ થઈ બીજા દેહના યોગે બીજી જાગ્રત અવસ્થામાં આવતા તેમાં પ્રબોધને પ્રાપ્ત થઈ ગયેલા પુરુષને એ જાગ્રત પણ અવશ્ય વિશેષ સ્વપ્નના જેવું દેખાય છે. જાગ્રત અને સ્વપ્ન એ બંને હવે પછી કહેવામાં આવશે એવા ઇતિહાસના જેવા મિથ્યા જ છે અને પરસ્પર ઉપમાન ઉપમેયપણાને પ્રાપ્ત થઈ રહેલ છે. સ્વપ્નના સમયમાં સ્વપ્ન જાગ્રતના જેવું જણાય છે અને જાગ્રત જે આગળ અનુભવાયું હોય તે સ્વપ્નના જેવું ભાસે છે. બાકી વસ્તુતઃ જોઈએ તો એ જાગ્રત અને સ્વપ્ન બંને મિથ્યા છે. ચિદાકાશ જ કેવળ એક છતાં બંને રૂપ થઈ રહેલ છે. જે કંઈ સ્થાવર જંગમ પ્રાણી વર્ગ છે તે સર્વમાં ચિદાકાશ વિના બીજું શું ઘટી શકે એમ છે. જેમ માટીનું વાસણ માટી વિનાનું દેખાતું નથી તેમ જેમ કાષ્ઠ પાષાણ આદિ પણ ચિદાકાશના એક ચમત્કારરૂપ વિવર્ત હોવાથી ચિદાકાશ વિના દેખાતા નથી. આપણને જેવો ચિદાકાશના વિવર્તરૂપ સ્વપ્નમાં વસ્તુઓનો સમૂહ દેખાય છે તેવો ચિદાકાશના વિવર્તરૂપ જાગ્રતમાં પણ છે. હે વિવેકી રામચંદ્રજી, સ્વપ્નમાં જે પાષાણ જોવામાં આવે તે ચિદાત્મા ચમત્કાર વિવર્ત વિના બીજું શું છે?
તે ચિદાત્માના ચમત્કાર વિવર્ત વિના બીજું શું છે એ વાત તમે નિર્વિવાદ રીતે કહો. એ સ્વપ્ન પાષાણ અદ્રશ્ય ચિદાકાશના વિવર્ત રૂપ જ છે. સ્વપ્નમાં જેમ ચિદાકાશ વિવર્ત રૂપે પાષાણ આદિ રૂપે દેખાતા છતાં અખંડિત રીતે પોતાના સ્વરૂપની અંદર જ રહેલું છે, તેમ જાગ્રતમાં પણ એ ચિદાકાશ અનેક જગત રૂપે થઈ રહ્યા છતાં પોતાના નિર્વિકાર સ્વરૂપની અંદર જ રહેલું છે. અધ્યારૂપ દ્રષ્ટિથી જોઈએ તો ચિદ્રૂપ બ્રહ્મ જ જગતના આકારે જુદા જુદા રૂપે દેખાય છે, અને અપવાદ દ્રષ્ટિથી જોઈએ તો સર્વ જગતરૂપી ચિત્ર બ્રહ્મરૂપી ભીંતમાં જ આભાસ રૂપે માત્ર કલ્પિત છે. જેમ માટીનું બનેલું વાસણ માટીથી જુદું દેખાતું નથી, તેમ ચિદાકાશમાં કલ્પાયેલ દ્રશ્ય પણ ચિદાકાશ વિના જુદું દેખાતું નથી. પર્વતની શિલામાંથી બનાવેલા પાત્ર પર્વતની શિલા વિના જુદું દેખાતું નથી, તેમ ચિદાકાશમાં કલ્પાયેલ દ્રશ્ય પણ ચિદાકાશ વિના જુદું દેખાતું નથી. જેમ દ્રવરૂપ જળ દ્રવપણાથી રહિત દેખાતું નથી, તેમ ચિદાકાશમાં કલ્પાયેલ દ્રશ્ય પણ ચિદાકાશ વિના જુદું દેખાતું નથી. જેમ ઉષ્મારૂપ અગ્નિ ઉષ્મા વિના દેખાતો નથી, તેમ ચિદાકાશમાં કલ્પાયેલું આ દ્રશ્ય પણ ચિદાકાશ વિના જુદું દેખાતું નથી. જેમ ચપળતાવાળો વાયુ ચલન શક્તિથી રહિત દેખાતો નથી, તેમ ચિદાકાશમાં કલ્પાયેલું દ્રશ્ય પણ ચિદાકાશ વિના જુદું દેખાતું નથી. જે વસ્તુ જેનાથી જુદી ન હોય તેના વિનાની તે શી રીતે દેખાય? શૂન્યતા વિનાનું આકાશ ક્યાં દેખાય છે? અને આકાર વિનાની પૃથ્વી પણ ક્યાં દેખાય છે? જેમ સ્વપ્નમાં દેખાતા આ ઘટપટ આદિ પદાર્થો ચિદાકાશના માત્ર એક વિવર્ત રૂપ છે, તેમ જાગ્રતમાં દેખાતા આ પર્વત આદિ પદાર્થો પણ ચિદાકાશના જ એકમાત્ર વિવર્ત રૂપ છે. હે સુશીલ રામચંદ્રજી, જેમ સ્વપ્નમાં દેખાતા નગર અને પર્વત આદિ પદાર્થો ચિદાકાશ રૂપ છે, તેમ જાગ્રતમાં દેખાતા નગર અને પર્વત આદિ પદાર્થો પણ ચિદાકાશ રૂપ જ છે. સ્વપ્ન અને જાગ્રત એ બંને અનંત અને શાંત વિકલ્પથી રહિત એક ચિદાકાશ રૂપ છે. તો પછી આ વિશે વિવાદ કરવો વ્યર્થ છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો જાગ્રત સ્વપ્ન ઐક્ય પ્રતિપાદન નામનો સર્ગ 105મો સમાપ્ત. સર્ગ 106મો. આ 106મા સર્ગમાં અનેક લક્ષણોના સમૂહ વડે ચિદાકાશને ફરીવાર વર્ણવવામાં આવશે, અને તે જ જગતરૂપ છે એમ પણ ફરીવાર નિરૂપણ કરાશે. ચિદાકાશ જ જગતરૂપ છે. રામ બોલ્યા, હે મહારાજ, પરબ્રહ્મરૂપ ચિદાકાશ કેવું છે તે આપ ફરી વાર કહો. આપના અમૃત તુલ્ય વચનને સાંભળતા મને તૃપ્તિ થતી નથી. વશિષ્ઠ બોલ્યા, એક જ સમયે સાથે જન્મેલા અને બધા પ્રકારે બરાબર સરખા સમાન વયવાળા બે ભાઈઓના જેમ વ્યવહારને માટે જુદા જુદા નામ કલ્પવામાં આવે છે, તેમ આકાશરૂપી સ્ફટિક શિલાની અંદર પ્રતિબિંબ રૂપે દેખાતા જાગ્રત અને સ્વપ્ન વિશે પણ છે. તેઓ બધા પ્રકારે બરાબર સમાનતાવાળા છે, છતાં માત્ર વ્યવહારને માટે તેમના જુદા જુદા નામ કલ્પવામાં આવ્યા છે. બાકી વસ્તુતઃ જોતા બે જુદા જુદા પાત્રમાં રહેલા જળની પેઠે એ બંનેમાં કશો ભેદ નથી. એ બંને એક નિર્મળ ચિદાકાશ રૂપ જ છે. આત્મ ચૈતન્ય પરવારમાં એક પ્રદેશમાંથી ચક્ષુઆદિ ઇન્દ્રિય દ્વારા ઘણા દૂરના બીજા પ્રદેશમાં જાય છે, ત્યારે વચમાં તેનું જે કાંઈ નિર્વિશેષ સ્વરૂપ છે તે ચિદાકાશ કહેવાય છે. પૃથ્વીમાં સ્થિર થઈ રહેલા અને મૂળ વડે પૃથ્વીના સ્વચ્છ રસને ખેંચનારા વૃક્ષમાં વૃદ્ધિ ક્ષય વિનાનો જે કાંઈ નિર્વિક્ષેપ આનંદ રહે છે તે ચિદાકાશ કહેવાય છે. સર્વ વાસનાઓથી રહિત થઈ ગયેલા અને કશો વિક્ષેપ ન આવવાથી ચિત્તને શાંત રાખનારા તત્વજ્ઞ પુરુષને સર્વ વિષમ ભાવથી રહિત પોતાના સહજ સુખમય સ્વરૂપનો જે કાંઈ અનુભવ થાય છે તે ચિદાકાશ રૂપ કહેવાય છે. સર્વ વાસનાઓથી રહિત થઈ ગયેલા અને કશો વિક્ષેપ ન આવવાથી ચિત્તને શાંત રાખનારા તત્વજ્ઞ પુરુષને
સર્વ વિષમ ભાવથી રહિત પોતાના સહજ સુખમય સ્વરૂપનો જે કાંઈ અનુભવ થાય છે તે ચિદાકાશ રૂપ કહેવાય છે. નિદ્રા ન આવી હોય અને સર્વ માનસિક વિક્ષેપનો વિષયનો લય થઈ ગયો હોય, જાગ્રત અવસ્થા જતી રહી હોય, તે સમયે સ્વસ્થ પુરુષને જે કાંઈ નિર્વિષય આનંદ અનુભવમાં આવે છે તે ચિદાકાશ કહેવાય છે. ફરીથી નિદ્રા ન આવી હોય અને સર્વ માનસિક વિક્ષેપનો વિષયનો લય થઈ ગયો હોય, જાગ્રત અવસ્થા જતી રહી હોય, નહીં, તે સમયે નિદ્રા ન આવી હોય. હા હા, ફરીથી નિદ્રા ન આવી હોય અને સર્વ માનસિક વિક્ષેપનો કૌંસમાં વિષયનો લય થઈ ગયો હોય. કૌંસમાં હા એટલે એનાથી અર્થ બદલાઈ ગયો હા એકચ્યુઅલી. ચાલો હવે આગળ વાંચો. હા. ફરક છે, ફરક. નિદ્રા ન આવી હોય અને સર્વ માનસિક વિક્ષેપનો કૌંસમાં વિષયનો લય થઈ ગયો હોય, કૌંસમાં જાગ્રત અવસ્થા જતી રહી હોય, તે સમયે સ્વસ્થ પુરુષને જે કાંઈ નિર્વિષય આનંદ અનુભવમાં આવે છે તે ચિદાકાશ કહેવાય છે. પોતપોતાની ઋતુમાં વૃદ્ધિને પ્રાપ્ત થનારા ઘાસ, ઝાડી, લતા વગેરેમાં જે કાંઈ નિર્વિષય આનંદનો ભાવ રહે છે તે ચિદાકાશ કહેવાય છે. પુરુષ પોતે જીવતા છતાં તત્વજ્ઞાન વડે રૂપ આદિ બાહ્ય વિષયોના સંબંધથી અને સંકલ્પ વિકલ્પ આદિ માનસિક વિષયથી રહિત થઈ રહેલ હોય, તેને શરદ ઋતુના આકાશના જેવો સ્વચ્છ આનંદનો જે ભાવ અનુભવમાં આવે છે તે ચિદાકાશ કહેવાય છે. ફરીથી પુરુષ પોતે જીવતા છતાં તત્વજ્ઞાન વડે રૂપ આદિ બાહ્ય વિષયોના સંબંધથી અને સંકલ્પ વિકલ્પ આદિ માનસિક વિષયથી રહિત થઈ રહેલ હોય, તેને શરદ ઋતુના આકાશના જેવો સ્વચ્છ આનંદનો જે ભાવ અનુભવમાં આવે છે તે ચિદાકાશ કહેવાય છે. વિધાતાએ કાષ્ઠ, પાષાણ, પર્વત આદિની જે સ્વાભાવિક સ્થિતિ રચેલી છે તે સ્થિતિમાં જીવતા છતાં સ્વરૂપ સ્થિતિને લીધે સ્થિર થઈ રહેવું અને તેમાં આનંદનો ભાવ સ્ફુરવો તે ચિદાકાશ કહેવાય છે. દ્રષ્ટા, દ્રશ્ય અને દર્શન એ ત્રણેયનો જેનાથી ઉદય થાય છે અને પાછો જેમાં લય થઈ જાય છે તે નિર્વિકાર ચિદાકાશ છે એમ તમે સમજો. જેનાથી વિચિત્ર પ્રકારના પદાર્થોના સર્વ અનુભવો ઉદય પામે છે અને પાછા જેને વિશે ઉત્તરોત્તર સારી રીતે પરિણામને પ્રાપ્ત થતા રહે છે તે ચિદાકાશ કહેવાય છે. આ સર્વ જેને વિશે રહેલું છે, જેનાથી આ સર્વની પ્રતીતિ થાય છે, જે પોતે જ સર્વના આકારે થઈ રહેલું છે, જે સર્વત્ર રહેલું છે અને જે સર્વના ખરા તત્વરૂપ છે તે ચિદાકાશ કહેવાય છે. ફરીથી આ સર્વ જેને વિશે રહેલું છે, જેનાથી આ સર્વની પ્રતીતિ થાય છે, જે પોતે સર્વના આકારે થઈ રહેલું છે, જે સર્વત્ર રહેલું છે અને જે સર્વના ખરા તત્વરૂપ છે તે ચિદાકાશ કહેવાય છે. જે આકાશમાં, પૃથ્વીમાં, બહાર અને અંદર પ્રકાશ રૂપે પ્રતીતિમાં આવે છે અને બીજા પદાર્થોની પેઠે જ વ્યવહારને માટે જેની સંજ્ઞાઓ કલ્પવામાં આવે છે તે ચિદાકાશ કહેવાય છે. જેમ દ્રઢ તાંતણામાં માળા રહી હોય છે, તેમ નિત્ય, સર્વવ્યાપી અને જગતને પોતાના અંગમાં ધારણ કરી રહેલા જે તત્વની અંદર આ સાકાર નિરાકાર જગત ખડું થઈ જઈ સ્થિર થઈ રહેલું દેખાય છે તે ચિદાકાશ કહેવાય છે. સૃષ્ટિ, પ્રલય આદિ સર્વ વિકારો જેનાથી ઉત્પન્ન થાય છે અને અંતે પાછા જેમાં લય પામી જાય છે તથા જેના એક વિવર્ત રૂપ છે તે ચિદાકાશ કહેવાય છે. નિદ્રા નિવૃત્ત થતા જેનાથી વિક્ષેપ શક્તિને લીધે આ જગત આવિર્ભાવ પામે છે અને વિક્ષેપ શક્તિની શાંતિ થતાં જેમાં પાછું લીન થઈ જાય છે તે ચિદાકાશ કહેવાય છે. જે બહિર્મુખ થતાં જગતની સત્તા પ્રતીતિમાં આવે છે અને જે અંતર્મુખ થતાં જગતની સત્તાનો લય થઈ જાય છે, તેમજ જે પોતાના અનુભવ રૂપે પોતાની અંદર જ રહેલું છે તે ચિદાકાશ છે એમ તમે સમજો. એ સત્ય તત્વ અમુક રૂપ નથી, તેમ અમુકમય પણ નથી એમ સર્વથા નિર્ણય કરી છેવટ જે કશારૂપ નથી એમ નિર્ણય થયા છતાં સર્વરૂપ થઈ રહેલું છે તે ચિદાકાશ કહેવાય છે. અર્ધ નિમેષ જેટલા સમયમાં ઘણા દૂર પ્રદેશથી
શરીર ઇન્દ્રિય દ્વારા બીજા પ્રદેશમાં પહોંચે છે, ત્યારે વચમાં ચિદાત્માનું જે નિર્વિષય સ્વરૂપ રહ્યું છે તે ચિદાકાશનું સ્વરૂપ સમજવું. આ જગત યથાસ્થિતપણે રહ્યું છે અને તેના ક્રમ પ્રમાણે ઉત્પન્ન થયું છે, છતાં તે ચિદાકાશ રૂપ છે. તે રૂપ આદિ બાહ્ય વિષયના અનુભવ તથા સંકલ્પ વિકલ્પ આદિ માનસિક વિષયનું સ્ફુરણ એ બંને વડે યુક્ત છે, છતાં ચિદાકાશ રૂપ જ છે. નિર્મળ, નિર્વિકાર અને સત્ય એવું ચિદાકાશ સદા એક રૂપે રહ્યું છે, છતાં કાંઈક બહિર્મુખ થતાં તે જાણે જગત આદિના આકારે થઈ રહેલ હોય એમ પ્રતીતિમાં આવે છે. તેમ ઇન્દ્રિયો વડે પદાર્થોના અનુભવ કરતા છતાં ચિત્તમાંથી વાસનાને કાઢી નાખો અને તત્વનિષ્ઠ થઈ જઈ ચિદાકાશ સાથે એક તાર બની સુષુપ્તિ અવસ્થાવાળા જેવા થઈ રહો. તમે વાસનાથી રહિત થઈ જઈને તથા ચિત્તને શાંત રાખી બોલો, ચાલો, પીવો અને લેવડ દેવડ કરો. તમે જીવતા છતાં નિરંતર પાષાણના જેવા દ્રઢ મૌનને ધારણ કરો. જે આ દ્રશ્ય તમે તમારી આગળ જુઓ છો તે જાજવાના જળની પેઠે અને ચંદ્રમાં ભ્રાંતિ વડે દેખાતી બે પણાની પ્રતીતિની પેઠે સંભવતું જ નથી. આ જગત કારણના અભાવને લીધે પ્રથમ ઉત્પન્ન થયેલું નથી, કેમ કે કારણ વિના કાર્યની ઉત્પત્તિ થવી સંભવતી જ નથી. કદાચિત જો કાંઈ સંભવતું હોય તો તે કારણ રહિત અને દ્વૈતપણાથી રહિત એવા પરબ્રહ્મથી ઉત્પન્ન થયેલું છે. એ પરબ્રહ્મ યથાસ્થિતપણે રહ્યું છે, છતાં જાણે જગતના આકારે થઈ રહ્યું હોય એમ દેખાય છે. પરંતુ હે પ્રિય રામચંદ્રજી, તે યથાસ્થિતપણે પોતાના પૂર્વરૂપમાં જ રહેલું છે. જો કે તેમાં દ્વૈતની ભ્રાંતિ દેખાય છે તો પણ તે પોતાના સ્વચ્છ અદ્વિતીય રૂપમાં જ સર્વદા રહેલું છે. એ સ્વચ્છ બ્રહ્મની અંદર આ જગત આદિ દ્રશ્ય રહેલું છે. એવો જે કાંઈ પ્રૌઢ અનુભવ થાય છે તે માયા છે, ભ્રાંતિ છે અને સ્વપ્નમાં દેખાયેલી સ્ત્રીની પેઠે મિથ્યા છે એમ વિવેકી વિદ્વાનોનું સમજવું છે. વસ્તુતઃ જોતા દ્રશ્ય ઉત્પન્ન થયેલું નથી, તે વર્તમાન સમયમાં પણ નથી, હવે પછી થશે પણ નહીં અને તે નાશને પણ પ્રાપ્ત થતું નથી. કેમ કે જે નથી જ તેનો નાશ શું થાય? તે જગત પરમ શાંત ચિદાકાશ રૂપ છતાં જગતના આકારે થઈ રહેલું દેખાય છે. એ સ્વસ્થ શાંત પરબ્રહ્મ પોતાના સ્વરૂપને નહીં છોડતા વિવર્ત ભાવથી જાણે જગતરૂપ થઈ રહ્યું હોય એમ પ્રતીતિમાં આવે છે. જે હમણાં આપણી આગળ નજરે જોવામાં આવે છે તે કોઈ દિવસ સત્ય નથી, આગળ પણ તે કોઈ કાળે હતું નહીં, તેમ દ્રષ્ટા પણ નથી, કેમ કે દ્રશ્ય પદાર્થનો જો અભાવ છે તો પછી દ્રષ્ટાપણું ક્યાં રહે? રામ બોલ્યા, વક્તાઓમાં શ્રેષ્ઠ હે મહાત્મા વશિષ્ઠજી, જો આપ કહો છો તેમ હોય, દ્રષ્ટા દ્રશ્ય આદિ કશું ન જ હોય તો પછી આ દ્રષ્ટા દ્રશ્યની પ્રતીતિ કેમ થાય છે તે સર્વ આપ મને ફરીવાર કહો. વશિષ્ઠ બોલ્યા, આ દ્રશ્ય સાવ મિથ્યા છે અને તેના કારણના અભાવને લીધે તેનું દ્રશ્યપણું કેવળ કહેવા માત્ર જ છે, કેમ કે તેના નિર્દેશનો અત્યંત અસંભવ છે. જે કાંઈ દ્રષ્ટા અને દ્રશ્યની ભ્રાંતિરૂપે જગત આદિ પ્રતીતિમાં આવે છે તે પરમાત્માનું જ શુદ્ધ રૂપ છે એમ તમે સમજો. જેમ સ્વપ્નમાં આકાશની અંદર દેખાતું વન ચિદાકાશ રૂપ છે, તેમ જાગ્રતમાં પણ ચિદાકાશ જ પોતાના સ્વરૂપની અંદર વિવર્ત ભાવથી જગત રૂપે થઈ રહેલું પ્રતીતિમાં આવે છે. આદિ સૃષ્ટિથી માંડી અહીં કોઈ દેશકાળમાં જગતનું કશું પણ ઉપાદાન કારણ નથી, કેવળ બ્રહ્મ જ એવા રૂપે પ્રતીતિમાં આવે છે. પોતાના સ્વરૂપની અંદર ચિદાકાશ જ કંઈ વિવર્ત ભાવને પ્રાપ્ત થઈ જાય છે અને તે જ આ જગત રૂપે ખડું થઈ રહેલું ભાસે છે. જેમ ભાવમાં ભાવપણું રહ્યું છે, શૂન્યમાં શૂન્યતા રહી છે અને સાકાર વસ્તુમાં આકાર રહે છે, તેમ ચિદાકાશની અંદર જગત રહેલું છે. આ જગત ચિદાકાશનો માયામાં પડેલો એક આભાસ જ છે એમ તમે સમજો. વસ્તુતઃ તે સત્ય ચિદાકાશથી જ પૂર્ણ ભરપૂર છે અને એક રસમય થઈ રહેલું છે. ચિદાકાશ જ પોતે આ પ્રમાણે દ્રષ્ટા દ્રશ્ય અને દર્શન રૂપે થઈ રહેલું ભાસે છે. વસ્તુતઃ જોતા દ્વૈતના અભાવને લીધે
આભાસ કે આભાસનો આશ્રય એ કશું નથી. આ સગળું અનિર્દેશ્ય પરબ્રહ્મરૂપ છે. આમ દ્રશ્ય અને દર્શનના અભાવની સાથે દ્રષ્ટાનો પણ અભાવ સિદ્ધ થાય છે. તો સત અસતને જાણનાર પણ કોણ છે? રામ બોલ્યા, હે મહારાજ, જો એમ જ હોય તો પછી કાર્યકારણ આદિનો ભેદ કેમ દેખાય છે? તે ક્યાંથી આવ્યો અને તે કેમ સત્યતાને પ્રાપ્ત થઈ ગયો તે આપ મને કહો. વશિષ્ઠ બોલ્યા, ઈશ્વર જે વસ્તુતઃ આત્મારૂપ છે તે પોતે જ્યારે જેવી ભાવનાને સ્ફુરાવે છે ત્યારે તેવું જ તમારા જોવામાં આવે છે, અને એ ઈશ્વર જ તમારા રૂપે દ્રષ્ટાદ્રશ્ય આદિ ભાવને અનુભવે છે, તથા તમે પોતે પણ એ ચિત્ત પ્રકાશરૂપ છો. આ સર્વ આકાશ ચિદાકાશ રૂપ છે. એ ચિદાકાશ પોતાના સ્વરૂપમાં સદાકાળ રહેલું છે. તે મોહને પ્રાપ્ત થતું નથી અને સ્વપ્નની પેઠે અનેક રૂપ થઈ રહેલું છે. તેની સ્વતંત્ર ઈચ્છાને કોણ રોકી શકે એમ છે? એક ભાવની નિવૃત્તિ થઈ બીજા ભાવની પ્રાપ્તિ થતાં વચમાં જે ચિદાત્માનું સ્વરૂપ જોવામાં આવે છે તે જ ચિદાકાશ છે, અને તે જ આ સર્વરૂપે થઈ રહેલું છે, બીજું કશું નથી. કાર્યકારણ ભાવ આદિની દ્રષ્ટિ અવિદ્યા વડે કલ્પાયેલી છે, અને એ ચિદાત્મા તેને જગતની પેઠે કલ્પી લે છે. તેની સ્વતંત્ર ઈચ્છાને કોણ રોકી શકે એમ છે? જો કદાચિત કોઈ બીજો દ્રષ્ટા ભોગતા કે કરતા હોય તો હજી આ દ્રશ્ય શી રીતે થયું અને તે શું છે એવી સંભાવના ઘટી શકે, પરંતુ બીજી રીતે ચિદાત્મા પોતે દ્રષ્ટા ભોગતા કર્તારૂપ હોય તો પછી એ સંભાવના ઘટી શકતી નથી. આભાસ વિનાનું અદ્વિતીય શુદ્ધ ચિદાકાશ જ સ્વપ્નની અંદર અનેક રૂપે થઈ રહેલું છે. તો તેમાં ક્યાં શું કલ્પાય છે અને કેવી રીતે વિકલ્પની કલ્પના કરવી? ઠેઠ સ્વયંભૂથી માંડીને આ સૃષ્ટિની ભ્રાંતિ ચિદાકાશની અંદર અવિદ્યાને લીધે ભાસે છે. જો તેનું ખરેખરું સ્વરૂપ ઓળખવામાં આવે તો જ્ઞાન વડે તે ક્ષણ માત્રમાં બ્રહ્મરૂપ જ થઈ જાય છે. એ ચિદાકાશમાં પ્રતીતિમાં આવતી જગતની ભ્રાંતિનું વાસ્તવ સ્વરૂપ ન ઓળખાયાથી તે ભ્રાંતિરૂપ કહેવાય છે, માયારૂપ કહેવાય છે, જગતરૂપ કહેવાય છે, અવિદ્યારૂપ કહેવાય છે, અને દ્રશ્યરૂપ પણ કહેવાય છે. બાળક જેવી રીતે રાત્રિમાં વહેતાલ પોતાથી જુદો ન હોવા છતાં તેને જુદો દેખે છે, તેમ ચિદાકાશના પ્રકાશરૂપ એવો ચિદાભાસ આ દ્રશ્યરૂપી પિશાચ પોતાથી જુદો ન હોવા છતાં તેને જુદો સમજે છે. સ્વપ્નમાં પર્વત, શહેર અને નગર આદિનો ભાવ સાવ અસત્ય છે, છતાં ચિદાકાશ જ પોતાના સ્વરૂપની અંદર તે જાણે સત્ય હોય અને સાવયવ હોય તેમ અનુભવે છે. તેવી જ રીતે એ ચિદાકાશ પોતાના સ્વરૂપની અંદર જગત સાવયવ હોય તેમ અનુભવે છે. સ્વપ્નમાં જેમ ચિદાત્મા જ પોતાના સ્વરૂપની અંદર પોતાના આત્માને પર્વત, નગર આદિ રૂપે દેખે છે, તેમ એ ચિદાત્મા જાગ્રતમાં પણ પોતાના સ્વરૂપની અંદર હું પર્વતરૂપ છું, રુદ્રરૂપ છું, સમુદ્રરૂપ છું, વિરાટરૂપ છું એમ અનેક રૂપે પોતાના આત્માને દેખે છે. આકારવાળું કોઈ પણ કારણ નથી, તેથી કશું પણ કાર્ય થયું જ નથી. મહાપ્રલયમય ચિદાકાશની અંદર એ ચિન્મય તત્વ જ પોતે દ્રશ્યરૂપે થઈ રહેલું ભાસે છે. વિના કારણે ચિદાકાશ પોતાના સ્વરૂપને જગતરૂપે અનુભવે છે, બાકી વસ્તુતઃ નિરવયવ છે, ચિન્માત્ર છે અને નિરંતર પોતાના ચિન્મય સ્વરૂપમાં જ રહેલું છે. સર્વ જીવો અરીસાની પેઠે પોતાના સ્વરૂપની અંદર પ્રતિબિંબિત થઈ રહેલા જગતના મિથ્યાપણાને વિચારના અભાવને લીધે સમજતા નથી. આમ સ્વરૂપ ન ઓળખાયાથી તેઓ જડ જેવા થઈ ગયા છે અને પોતાનું આયુષ્ય એળે ગાળી નાખે છે. બાકી વિચાર કરનારા વિવેકી પુરુષના અંતઃકરણમાં જ ચૈતન્યરૂપ ચિદાત્મા રહ્યા છે, તેથી પરમ પુરુષાર્થ તેમની પાસે જ રહેલા છે. તે પદાર્થોના નામ રૂપાત્મક સ્વરૂપને છોડી દઈને અને તેના અવશિષ્ટ રહેલા તત્વને ચિદાકાશ રૂપ સમજીને વિવેકી પુરુષે ચેતન છતાં પાષાણના જેવું અચળ થઈ રહેવું. પણ બીજા માયિક દેહ આદિ પદાર્થોમાં આસ્થા રાખવી એ વાત સારી નથી. જેમ જળ પોતાના પ્રવાહને ચલાવે છે, છતાં જગતની અંદર તે દ્રવ રૂપે અને ચક્રી આદિ રૂપે પણ રહેલું છે,
તેમ ચિદાકાશ પોતાના સ્વરૂપમાં રહે છે, છતાં વિવર્ત ભાવથી તે જગત રૂપે પણ થઈ રહેલું છે. જેમ કલ્પવૃક્ષ અને ચિંતામણી વાંછિત ફળ આપે છે, તેમ ચિદાત્મા પણ અંતઃકરણમાં કરેલી દ્રઢ ભાવનાને ક્ષણવારમાં પૂર્ણ કરી આપે છે. ચિંતામણીની પેઠે અને કલ્પદ્રુમની પેઠે ચિદાત્મા તત્કાળ અભિષ્ટ ફળને પોતા વડે જ આપે છે. જો કે પોતે તો આકાશરૂપ છે તથા પોતાના સ્વરૂપમાં સદાકાળ રહ્યા કરે છે. ચક્ષુ આદિ ઇન્દ્રિય દ્વારા એક દેશમાંથી બીજા દેશને પ્રાપ્ત થતા ચિદાત્માનું વચમાં જે કંઈ નિર્વિષય સ્વરૂપ અવશેષ રહે છે તે જ આ દ્રશ્યનું રૂપ છે. તો પછી તેમાં દ્વિત્વ અને એકત્વ આદિની ભ્રાંતિ વળી કેવી હોય? અનંત અને પ્રકાશમય ચિન્માત્ર તત્વની છાયા જ પોતાના નિર્મળ સ્વરૂપને જગતને વિશે પ્રસારી રહેલી છે. જો કે પોતે અંદર અવયવથી રહિત છે, તો પણ આકાશમાં દેખાતી શૂન્યતા અને શ્યામતાની પેઠે તે ભ્રાંતિ વડે દેખાડવામાં આવે છે. સૃષ્ટિના આદિકાળમાં ચેતનમાંથી વિસદૃશ તેનાથી જુદી જાતનું જડ કાર્ય ઉત્પન્ન થવું સંભવતું નથી, કેમ કે તેમ બનવામાં નિમિત્તરૂપ થાય તેવા કશા સહકારી કારણો નથી. માટે આદિ ચૈતન્ય સ્વપ્નની પેઠે દ્રશ્યરૂપ થઈ રહેલું છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો કાર્ય કારણ નિરાશ નામનો સર્ગ 106મો સમાપ્ત. સર્ગ 107મો. આ 107મા સર્ગમાં પૃથ્વી આદિ દ્રશ્ય પદાર્થનું અવસ્તુપણું વર્ણવવામાં આવશે અને સ્વપ્નની પેઠે જગત પણ ચિદાત્માનો જ એકમાત્ર વિલાસ છે એમ વર્ણન કરવામાં આવશે. જગત ચિદાત્માનો વિલાસ છે. વશિષ્ઠ બોલ્યા, જગત જડભાવથી રહિત ચિન્મય છે, કેમ કે ચિદાકાશ જ સર્વત્ર ચારે બાજુ વિવર્ત રૂપે ભાસે છે અને તેની અંદર પ્રતીતિમાં આવતી દ્રષ્ટા, દર્શન અને દ્રશ્યરૂપી ત્રિપુટી પણ ચિદાકાશ રૂપ જ છે. માટે સર્વ જીવતા છતાં નહીં જેવા છે. આ મનુષ્ય વર્ગ, હું અને તમે જીવતા છતાં નહીં જેવા છીએ. જગતના સર્વ સ્થાવર જંગમ પદાર્થો વ્યવહારમાં નજરે દેખાય છે, છતાં તે કાષ્ઠમોમના જેવા નિષ્ક્રિય કુટસ્થ ભાવને પ્રાપ્ત થઈ રહેલા છે અને આકાશમાં પણ સુખથી ગમન કરી શકે એવા નિરાકાર છે. આકાશમાં દેખાતી શ્યામતાની પેઠે જે કાંઈ આ પ્રસરી રહેલું દેખાય છે તે કશું છે જ નહીં એમ તમે સમજો, કેમ કે આકાશની અંદર વળી કશાનો સંભવ જ ક્યાંથી હોય? આકાશમાં ભ્રાંતિ વડે દેખાતા મચ્છરા, મોવાળા આદિના જેવા આકારની પેઠે, જાજવાની નદીની પેઠે, આકાશમાં ઉડ્યા કરતા ધુમાડાઓના ગોટાની પેઠે અને છીપ આદિમાં થતી મોતી આદિની ભ્રાંતિની પેઠે જે કાંઈ આ ચિદાકાશના વિવર્ત રૂપે પ્રતીતિમાં આવે છે તે જો કે અનુભવમાં આવે છે, છતાં વાસ્તવિક નથી. ચિદાકાશ જ જગત રૂપે વિવર્ત ભાવને પ્રાપ્ત થઈ ગયેલું છે. એ જગત જો કે અનુભવમાં આવે છે, તો પણ વસ્તુતઃ તે શૂન્ય જ છે. તેથી તેમાં શી આસ્થા રાખવી અને કયો પદાર્થ તેમાં આસ્થા ઉત્પન્ન કરાવે એમ છે? પૃથ્વી આદિ પદાર્થો ચિદાકાશરૂપી બાળકની કલ્પનાના સમૂહરૂપ છે, શૂન્ય છે, નિરર્થક અને અવસ્તુરૂપ છે. માત્ર ભ્રાંતિથી તે ચિદાકાશની અંદર ઉદય પામેલા છે. હે અજ્ઞાનીઓ, તેમાં અમુક હું છું અને અમુક મારું છે એવી ઘાટી આસ્થા શા માટે રાખવી? હવે મને સમજાયું કે બાળકના સંકલ્પમાં બાળક જ રમે છે. સુવર્ણ તથા રત્ન આદિના લાભની ઈચ્છાથી પ્રવૃત્ત થયેલો પુરુષ તે ખાણને ધોવાની વાત મૂકી દે આકાશને ધોવા મંડી જાય છે, તો તેની મોટા યત્ન વડે પણ કશું ફળ મળે નહીં. આ પ્રમાણે પૃથ્વી આદિના અસદ વિચારો વડે કેવળ વૃથા જ આયુષ્ય ચાલ્યું જશે અને કશું તત્વ જાણવામાં આવશે નહીં. જે વસ્તુ સહકારી આદિ કારણોના અભાવને લીધે પ્રથમ જ ઉત્પન્ન થયેલ નથી તે આજે ક્યાંથી હોય? જે મૂળ પુરુષો ઉત્પન્ન જ નહીં થયેલા આકાશના જેવા શૂન્ય તથા મિથ્યા અર્થ વડે વ્યવહાર કરે છે, તેઓ મરી ગયેલા અથવા નહીં થયેલા પુત્રની રક્ષા કરે છે. વસ્તુતઃ જોઈએ તો પૃથ્વી આદિ પદાર્થો ક્યાંથી થયા, કોણે કર્યા, શી રીતે તેમની ઉત્પત્તિ થઈ, તેમનું સ્વરૂપ કેવું? શાંત ચિદાકાશ જ એવી રીતે પોતાના સ્વરૂપની અંદર પોતા વડે
વિવર્ત ભાવને પ્રાપ્ત થઈ જાય છે. કાર્યકારણ કાળ આદિની કલ્પના વડે આકુળ ચિત્તવાળા પુરુષોને એવી રીતે ભ્રાંતિ માત્રથી પૃથ્વી આદિ પદાર્થો દેખાય છે. એવા અવિવેકી પુરુષોનું આપણે કશું પણ પ્રયોજન નથી. અપવાદ દ્રષ્ટિથી જોતા જગત પૃથ્વી આદિથી સાવ રહિત છે અને અધ્યારોપ દ્રષ્ટિથી જોતા આદિ સહિત તે ચિદાકાશરૂપ છે. ચિદાકાશરૂપી મણિ સ્વપ્નાદિની પેઠે પોતાના આકાશના જેવા વિશાળ સ્વરૂપને આવી રીતે જગત આદિ રૂપે પ્રસારી દે છે. પોતાના અનુભવ વડે પ્રમાણમાં આવતું ચિદાકાશનું જે કાંઈ નિરાકાર સ્વરૂપ છે તે જ દ્રશ્ય એવા કાલ્પનિક નામને ધારણ કરીને પૃથ્વી આદિના રૂપે પ્રતીતિમાં આવે છે. સર્ગ 107મો સમાપ્ત. સર્ગ 108મો. આ 108મા સર્ગમાં જ્યાં સુધી અવિદ્યાનો નાશ ન થાય ત્યાં સુધી કોઈ કાળે જગતનો અંત આવતો નથી. આ બાબત વિશે વિસ્તારથી અવિદ્યા સંબંધી એક વિચિત્ર આખ્યાન આવશે. અવિદ્યાનો નાશ થતાં જ જગતનો નાશ થાય છે. રામ બોલ્યા, હે મહારાજ, આ દ્રશ્યરૂપી અવિદ્યા ચિદાકાશની અંદર એક સ્વપ્ન નગરીની પેઠે દેખાય છે, છતાં શૂન્ય છે. જે અવિવેકી પુરુષની દ્રષ્ટિમાં અજ્ઞાનને લીધે બાધિત ન થઈ જતા વિદ્યમાન જ છે. તે અવિવેકી પુરુષની દ્રષ્ટિમાં અજ્ઞાનને લીધે બાધિત ન થઈ જતા વિદ્યમાન જ છે. તે ક્યાં સુધી પ્રતીતિમાં આવે છે, કેવા રૂપે દેખાય છે, કેવડી જણાય છે અને તેનું તત્વ શું છે, તે સર્વ આપ મને ફરીવાર કહો. વશિષ્ઠ બોલ્યા, જે અવિવેકી પુરુષોને પૃથ્વી આદિ દ્રશ્યરૂપી અવિદ્યા સત્યરૂપે વિદ્યમાન જણાય છે તેમને બ્રહ્મની પેઠે દેશ વડે કે કાળ વડે તેનો અંત દેખાતો નથી. આ બાબતમાં હું એક કથા આખ્યાયિકા કહું છું, તે તમે સાંભળો. કોઈક સ્થળે આકાશના કોઈ ખૂણામાં આ ત્રિલોકીના જેવી જ કોઈ એક ત્રિલોકી છે અને તેની અંદર અહીંના જેવી જ સર્વ વ્યવસ્થા રહેલી છે. તેમાં પૃથ્વીના ભૂષણરૂપ કોઈ એક પૃથ્વીનો ભાગ છે. તેની અંદર હાથી, ઘોડા આદિનો સ્પષ્ટ રીતે સંચાર થઈ શકે એવી કોઈ ભૂમિમાં તત્મિતિ નામની એક પ્રસિદ્ધ નગરી છે. તેમાં વિપચિત નામનો એક વિખ્યાત રાજા હતો. તે પોતાની વિદ્વતાને લીધે સભાસદો વડે સુશોભિત એવી પોતાની સભામાં બહુ જ દીપતો હતો. કમલિનીવાળી નદીમાં જેમ રાજહંસ શોભે છે, નક્ષત્રગણમાં જેમ ચંદ્રમા શોભે છે અને પર્વતોના સમૂહમાં જેમ સુમેરુ શોભે છે, તેમ રાજસભામાં એ રાજા બહુ જ શોભતો હતો. એ રાજાના એવા તો અમૂલ્ય ગુણો હતા કે કવિઓ તેનું વર્ણન ન કરી શકવાને લીધે વર્ણન કરવામાંથી નિવૃત્ત થઈ જતા હતા. કવિઓને તેની પાસેથી અચલ લક્ષ્મી, ખ્યાતિ અને શોભા મળતા હતા અને તે મેરુ પર્વતની પેઠે પોતાના આશ્રિતોને ન્યાલ કરી દેતો હતો. નિરંતર પ્રાતઃકાળમાં ઉગડનારા અને સર્વ દિશાઓમાં પ્રકાશ આપનારા કમળમાંથી જેમ સૂર્યના તડકાથી અપૂર્વ શોભા ઉત્પન્ન થાય છે, તેમ નિરંતર પ્રાતઃકાળમાં પ્રફુલ્લ રહેનારા અને સર્વની આશાઓને પૂર્ણ કરનારા એ વિપચિત રાજાના પ્રતાપથી અપૂર્વ શોભા ઉત્પન્ન થતી હતી. એ રાજાની બુદ્ધિ બ્રાહ્મણ તરફ બહુ શ્રદ્ધાવાળી હતી અને તેનામાં જાતિ, ફળ, વર્ણ, આશ્રમ આદિનું ઉત્તમ અભિમાન રહ્યું હતું. તે ભક્તિ વડે સદાકાળ એક સરખી રીતે અગ્નિને જ પોતાના ઈષ્ટ દેવતા રૂપે પૂજતો હતો અને બીજા કોઈ પણ દેવને તે જાણતો પણ ન હતો. તેના મંત્રીમંડળમાં મહાધીર તથા નિર્ભય સૈન્યવાળા બળવાન 4 મંત્રીઓ હતા અને તેઓ ચારેય દિશામાં 4 મહાસાગરની પેઠે મર્યાદાનું પાલન કરવા માટે યોજાયા હતા. સમુદ્રમાં જેમ માછલાઓના અને મગરમચ્છોના સમૂહો રહ્યા હોય છે, તેમ એ મંત્રીઓ પણ ઘોડાઓ અને હાથીઓના સમૂહોથી યુક્ત હતા. સમુદ્રમાં જેમ ચકરીઓના સમૂહો રહ્યા હોય છે, તેમ એ મંત્રીઓ પણ ચક્રવ્યૂહ વડે મહાસુશોભિત જણાતા હતા. સમુદ્રો જેમ તરંગો વડે રમણીય જણાય છે, તેમ એ મંત્રીઓ પણ બળથી, શક્તિ અને સૈન્યથી બહુ રમણીય જણાતા હતા. પૃથ્વીને શોભાવનારો એ વિપચિત રાજા પોતાના મંત્રીઓ વડે સર્વ દિશાઓરૂપી ચક્રનો નાભીની પેઠે આધારરૂપ હતો. સુદર્શન ચક્રની પેઠે શત્રુઓથી અજેય હતો
અને સર્વ શત્રુવર્ગને જીતતો હતો. તેની પાછે એક દિવસ પૂર્વ દિશા તરફથી એક ચતુર દૂત આવી ઊભો રહ્યો. તે રાજાને એકાંતમાં કાળના વેગના જેવી ઉતાવળી ગતિવાળું અને ઘોર અક્ષરવાળું આ વચન કહેવા લાગ્યો. અસ્ખલિત રીતે પૃથ્વીરૂપી ગાયને ખીલાની પેઠે પોતાના બંને હાથરૂપી વૃક્ષમાં વિશ્રામ આપનાર વિષ્ણુ તુલ્ય, હે મહારાજ, મારા મુખથી હું જે હકીકત કહું છું તે આપ સાંભળો અને પછી જેમ યોગ્ય લાગે તેમ કરો. પૂર્વ દિશામાં આપે જે સામંત મોકલ્યો હતો તે તાવથી મરણ પામ્યો છે. આપે તેને સર્વ શત્રુઓને જીતી દિગ્વિજય કરવા માટે આજ્ઞા કરી હતી અને તે એમને જીતવા સારું એમ પુરીમાં ચાલ્યો ગયો હોય એમ હું માનું છું. આમ પૂર્વ દિશાનો સામંત મરી ગયો એટલે દક્ષિણ દિશાનો નાયક દક્ષિણ દિશા અને પૂર્વ દિશા એ બંનેને જીતવાની પ્રવૃત્તિ કરતો હતો, પણ શત્રુએ તેને પૂર્વ અને પશ્ચિમ દિશા તરફના સૈન્ય સહિત આવીને ઘેરી લઈ મારી નાખ્યો છે. એ દક્ષિણ દિશાનો સામંત મરી ગયા પછી તમે પશ્ચિમ દિશામાં મોકલેલો સામંત પોતાના સૈન્યની સાથે પૂર્વ દિશા અને દક્ષિણ દિશાનું સંરક્ષણ કરવા માટે આદરથી સત્વર આવતો હતો. તેટલામાં તો દક્ષિણ દિશાના રાજાઓ રૂપે રહેલા તેના શત્રુઓ પૂર્વ દિશાના રાજાઓ સાથે મળી ગયા અને તેમણે રસ્તામાં જ યુદ્ધ કરી તેને રણની વચમાં મારી નાખ્યો છે. વશિષ્ઠ બોલ્યા, પૂર્વ દિશા તરફનો દૂત ઉપર પ્રમાણે કહેતો હતો એટલામાં વળી બીજો દૂત પ્રલયકાળના જળના પ્રવાહની પેટે ઉતાવળો હાંફતો રાજમહેલમાં બેઠો. દૂત બોલ્યો, હે મહારાજ, જેમ પાદ તૂટી જતા પાણીનું પૂર એકદમ ચાલ્યું આવે છે તેમ આપે ઉત્તર દિશામાં મોકલેલો સેનાધિપતિ સામંત શત્રુઓના ઉપદ્રવ વડે પીડિત થઈ જઈ પોતાના સૈન્ય સહિત આ તરફ પાછો ચાલ્યો આવે છે. વશિષ્ઠ બોલ્યા, ઉપર પ્રમાણેના વચન સાંભળી રાજા હવે કાળક્ષેપ કરવો વાસ્તવ નથી એમ માની પોતાના ઉત્તમ મંદિરમાંથી બહાર નીકળ્યો અને પોતાની પાસેના હાજુરિયાને કહેવા લાગ્યો, રાજાઓ સામંતો અને મંત્રીઓને યુદ્ધની તૈયારી કરી અહીં બોલાવી લાવો. આયુધોની શાળાઓ ઉગાડો અને તેમાંથી તીક્ષ્ણ ઘોર હથિયારો લડવૈયાઓને આપો. શરીરોમાં બખ્તરોને ધારણ કરો. પાયદળ અહીં હાજર થઈ જાઓ. સૈન્યની ગણતરી કરો અને ઉત્તમ યુક્તિઓની ગોઠવણ કરો. સેનાના જુદા જુદા અધ્યક્ષોની નિમણૂક કરો અને ચારે બાજુ દૂતોને મોકલો. વશિષ્ઠ બોલ્યા, રાજા જુસ્સાથી અને ઝડપથી ઉપર પ્રમાણે કહેતો હતો એટલામાં વ્યાકુળ ચિત્તવાળો પ્રતિહાર પ્રવેશ કરી કહેવા લાગ્યો. પ્રતિહાર બોલ્યો, હે મહારાજ, ઉત્તર દિશા તરફનો સેનાપતિ સામંત બહાર દોઢીએ ઊભો છે. કમળ જેમ સૂર્યના દર્શન ઈચ્છે છે તેમ તે આપ રાજાધિરાજના દર્શનને ઈચ્છે છે. રાજા બોલ્યા, જાઓ, તેને સત્વર અહીં બોલાવી લાવો. તેની પાસેથી વૃત્તાંત સાંભળી દિશાઓના અંતોમાં શું બન્યું તે આપણે જાણી લઈએ. વશિષ્ઠ બોલ્યા, રાજાએ પ્રતિહારને ઉપર પ્રમાણે કહ્યું એટલે તેણે અંદર મોકલેલા સેનાપતિ સામંતને રાજાએ પોતાની પાસે આવેલો જોયો. એ સામંત પ્રણામ કરવામાં પરાયણ થઈ રહ્યો હતો. ઘા વાગવાથી તેના સર્વ અવયવો ઘાયલ થઈ ગયેલા હતા. તેનું પ્રત્યેક અંગ બાણો વડે વિંધાયેલું હતું. તે શ્વાસ વડે વ્યાકુળ બની ગયો હતો. રુધિરનું વમન કરતો હતો અને નિર્બળપણાથી શત્રુઓએ તેને જીતી લીધો હતો. એ સામંત રાજાને પ્રણામ કરીને પોતાના અંગમાં થતી વ્યથાને ધૈર્ય વડે થંભાવી રાખી હતી અને નિરંતરપણે અવિચ્છિન્ન રીતે વહ્યા કરતા શ્વાસથી તે હાંફી રહ્યો હતો. તેણે નીચે પ્રમાણે બોલવાનો આરંભ કર્યો. સેનાપતિ સામંત બોલ્યો, હે મહારાજ, ત્રણેય દિશાઓમાં આપે અધિકારી તરીકે મોકલેલા ત્રણેય સામંતો પોતાના વિસ્તીર્ણ સૈન્યની સાથે યમપુરીમાં ગયા છે. તે જાણે આપની આજ્ઞાથી યમને જીતવા માટે ત્યાં ગયા હોય એમ લાગે છે. હું તેમના દેશોને સંભાળતો હતો પણ મને અશક્ત જોઈને ઘણા રાજાઓ મારી પછવાડે લાગ્યા છે. તેઓ બળાત્કારથી ઠેઠ આટલે સુધી આવી પહોંચ્યા છે. શત્રુઓનું મોટું સૈન્ય આપ મહારાજાના દેશમાં આવી પહોંચ્યું છે. તો જેમ તેમણે આપના સૈન્યની દુર્દશા કરી છે તેમ આપે તેની દુર્દશા કરવી જોઈએ. આપ જેવા મહારાજાને કશું પણ દુર્જય નથી. વશિષ્ઠ બોલ્યા, વેદના વડે પીડાયેલો
તથા રણમાં ઘાયલ થયેલો તે સામંત આ પ્રમાણે બોલતો હતો એટલામાં વળી એક બીજો પુરુષ ઉતાવળથી પ્રવેશ કરી કહેવા લાગ્યો, હે મહારાજ, આપણા દેશના પુરુષો પીપળા આદિ વૃક્ષના પાંદડાની પેઠે કાપે છે અને ચોતરફ ડોલ્યા કરે છે. ચારે દિશાઓમાં શત્રુઓની મોટી સેનાઓ આવી પડી છે. મહાજાજ્વલ્યમાન ચક્ર, ગદા, પ્રાસ, કુંત આદિ આયુધોના તો જાણે જંગલો જ ખડા થઈ રહ્યા હોય તેવો શત્રુઓનો કાંતિમય દેખાવ છે. તેથી આપણી જમીન જાણે લોકાલોક પર્વતના તટો વડે જ વીંટાઈ ગઈ છે. પતાકા, આયુધો અને યોદ્ધાઓને અંગમાં ધારણ કરી રહેલા તથા ચપળ સામાન વડે આકુળ દેખાતા તે રથો આકાશમાં ઉડેલા ત્રિપુરના સમૂહની પેઠે ચારે બાજુ પથરાઈ રહેલા દેખાય છે. પોતાની સૂંઢોને આકાશમાં ઉછાળતા અને જાણે માંસના વૃક્ષોના વનો જ ખડા થઈ રહ્યા હોય એવા દેખાતા હાથીઓના સમૂહો વર્ષા ઋતુમાં ગાજતા વરસાદના સમૂહોના જેવી ગર્જના કરે છે. પોતાની ગતિના ક્રમ વડે જાણે પૃથ્વી જ ઊંચી નીચી થયા કરતી હોય તેમ ઘોડાઓના સમૂહ નીચા અને ઊંચા થયા કરે છે તથા પવન વડે ઉછળતા મહાસાગરની પેઠે શબ્દો કરે છે. શ્રમને લીધે ફીણવાળા ઘુમરીઓની પેઠે ભમ્યા કરતા અને ચારે બાજુ કુંડાળાની પેઠે ચક્કર મારતા ઘોડાઓના સમૂહો ક્ષીર સમુદ્રના જળની પેઠે અવાજ કરતા રહે છે. પ્રલયકાળના મહાસાગરનું પૂર જેમ પોતાના વિશાળ તરંગો વડે ચારે બાજુ ફરી વળે છે તેમ આકાશની પેઠે ચળકાર મારતા કવચ, શસ્ત્ર આદિની તૈયારી વડે સુશોભિત એવું બળવાન સૈન્ય પ્રત્યેક દિશામાં ફરી વળેલું દેખાય છે. એ સૈન્યને અંગે રહેલા બાણ, શસ્ત્ર, અસ્ત્ર, બખ્તર, મુકુટ અને આભૂષણ કાંતિઓ જાણે આપના પ્રતાપરૂપી અગ્નિની મૂર્તિમાન જ્વાળાઓ હોય તેમ ચારે બાજુ ચમક્યા કરે છે. માછલા, મગરમચ્છ આદિના આકારે રચાયેલા વ્યૂહો વડે યુક્ત અને વંટોળિયા વાયુની પેઠે ચારે બાજુ ફરી વળેલી સેનાઓ યોદ્ધાઓની ભીડથી ભરપૂર દેખાય છે. કુંત, ભાલા આદિ આયુધોની પંક્તિઓ એકબીજામાં પરસ્પર અથડાવાથી જાણે કોપ પામી હોય તેમ તીક્ષ્ણ અવાજ પેદા કરે છે અને ઝબકારા મારે છે. હે મહારાજ, ઉપર પ્રમાણે આપને વિજ્ઞપ્તિ કરવાને મને મારા સ્વામીએ આપના સામંતે આજ્ઞા કરેલી છે અને તેઓ પોતે આપણા દેશની સીમના અંતમાં આવેલી જાડીમાંથી યુદ્ધ માટે ગયા છે. હે મહારાજ, હવે હું પાછો એ મારા સ્વામીની મદદ કરવાને સાંગ, બાણ વગેરેની તૈયારી કરી જાઉં છું. જે કાંઈ કહેવાનું હતું તે સર્વ હું આપને નિવેદન કરી ચૂક્યો છું. હવે જે કર્તવ્ય હોય તે આપ જાણો. વશિષ્ઠ બોલ્યા, એ દૂત ઉપર પ્રમાણે કહી ગળગળો થઈ ગયો અને સમુદ્રના તરંગની પેઠે શાંત થઈ પ્રણામ કરી તરત ચાલતો થયો. ગભરાટને પામેલા મંત્રીઓ, રાજાઓ, યોદ્ધાઓ, હાથીઓ, ઘોડાઓ, નોકરો, નગરજનો અને સ્ત્રીઓ વગેરેના ટોળાઓથી વ્યાકુળ થયેલો અને પોતાના ઉપર આવી પડેલા ભયને લીધે હાથમાં ઉપાડેલા હથિયારોવાળા અનેક જનસમૂહોથી ભરેલો તે રાજમહેલ પ્રચંડ પવન વડે વ્યાકુળ થઈ રહેલા મોટા જંગલના જેવો અતિ વ્યાકુળતાવાળો દેખાતો હતો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો પાર્થિવ સંરંભ વર્ણન નામનો સર્ગ 108મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. 1469. પ્રસાદ આપી દો. અને સર્ગ નંબર 108 પૂરો થયો. 109. બધાને આપી દો. બેસો. બેસો.
વિપશ્ચિતનું દ્રષ્ટાંત ચાલુ થયું ને ભજનું આર્ય પ્રસાદ અહીંયા છો પ્રસાદ. આ લેતા જાઓ એમને આપવા બધી લાઈટો બંધ કરો. અહીંયા ગો આપણું આ લાઈટો બંધ કરજે. બહારની અને અંદરની ને બધી. આ તો બંધ જ લાગે છે બે સાઈડ. આ વળથી કરવાની. અહીંયા આ વળથી થશે. આ રીઅલ તો. હા, બરોબર. બહાર નીકળી બંધ બહારની. હવે બહારની તો બંધ જ છે. તો આ કેમ બંધ હતી બે? ચાલુ નથી કરી કેમ રાત્રે ચાલુ જ રાખે છે ને? ના એ તો હમણાં અમે બંધ કરી. સવારે બંધ કરી. હા, તો બંધ કરી. તમે બંધ કરી. સવારે બંધ કરી. હા, તો બરાબર. બંધ કરી દીધી. હમ. આજે 5 એમને ઇન્જેક્શન ક્યારે લેવાનું છે? વાપરું આજે આજે લેવડાવજો. હા. કૂતરા પ્રભુએ તત્વબોધ કર્યો. એ પેલા બોમ્બે વાળા છે ને વસ્ત્રાલ જવાનું છે ને? અમે તેવું કરી દીધું
ઓઢો ઉતારવાનો. ઓઢો કે છે. એને પણ વસ્ત્રાલ જવાનું ને એટલે અમારે જવાનું મણિનગર મણિનગર મણી નહીં તો આ બધા વસ્ત્રાલ વાળા છે ત્યાંથી મણિનગર જવાનું. તો વસ્ત્રાલથી મણિનગર બહુ દૂર હા બરોબર આની હારે જાઓ એની હારે, હા. અમે સમજ્યા વસ્ત્રાલ જવાનું મણિનગર નહીં, જવાનું મણિનગર. આમની હારે જાવ હવે એમને આવી જવાનું. નજીક ઉતાર દેજો વાહ, હા. પછી ડબલ ડબલ થાય. સીધી મળો ઓઢો. કેમ છે રમા માંડીને ફોન કર્યો એક સ્ટેન્ડ માટે જ જવું પડે. એ બધું અલગ કરવું એટલે ના હોય. સીધી મળો. આજે પ્રસાદ લેવાનો ને એટલે લઈ લેવાનો હો બધું આજે પ્રસાદ આપો એક ઉપવાસ ને એક પ્રસાદ મારા ચિરંજીવીને શું છે એ ક્યાં છે એમ શું કરે છે એમાં શેની ડિગ્રી કોમ્પ્યુટર એટલે બેચલર ડિગ્રી થઈ ગઈ બરાબર ઓસ્ટ્રેલિયામાં એને ઘણા ભાવિકો છે ઓસ્ટ્રેલિયા ક્યાં છે ફોકસ ત્યાં જુઓ ત્યાં કહેજો તમે પાછું. હા, તમારે મુલાકાતે પ્રવાસે ગયા હતા એટલે એમને મને કીધું છે. એટલે તમને વાત કરી. આપી દે જવા દે બરાબર આપો ચાય નાસ્તા લેતા. નહીં ચાય નાસ્તા દૂધ લેતા. હા તો ચાય ले लो. એ જેમને ચા પાણી નાસ્તો બાકી હોય ને કરાવજો બાકી હોય ને કરાવો સવારે કર્યો બધા તો બાકી હોય ને કરો